સેકન્ડ હેડલાઇન તરફ આગળ વધીએ, જે અમેરિકન્સ માટે એક મજાની ખબર લઈને આવ્યું છે. અમેરિકન્સ આ ટેક્સ સિઝનમાં ખૂબ પૈસા કમાઈ રહ્યા છે અને આનો શ્રેય જાય છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના એ નવા રિફોર્મ્સને, જેમણે રિટર્ન્સને ડબલ ફિગરમાં વધારી દીધા છે. 53 મિલિયન્સથી વધુ ટેક્સ પેયર્સે પ્રેસિડેન્ટ ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટમાં નવી છૂટોનો ફાયદો લીધો, જેમાં ટેક્સ ફ્રી ટિપ્સ અને ઓવરટાઈમ, સસ્તી કાર લોન વ્યાજ અને સિનિયર સિટીઝન્સ માટે છૂટ સામેલ છે. આ ટેક્સ છૂટોએ રિફંડ્સમાં ઉછાળો લાવી દીધો છે. IRS ડેટા અનુસાર 2026માં ફાઇલ કરવાવાળાને સરેરાશ $3,462 પાછા મળ્યા, જે ગયા વર્ષ કરતાં 11% વધુ છે. આ સ્ટેટ્સ વધુ પ્રભાવશાળી થઈ જાય છે જ્યારે બાઇડન પ્રશાસન સમયના રિફંડ સાથે તુલના કરવામાં આવે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ટ્રમ્પના પદભાર ગ્રહણ કરવાના પહેલાના 4 વર્ષના સરેરાશથી આ 24% વધુ છે. આ વર્ષના સૌથી મોટા બેનિફિશિયરીઝમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના વર્કર્સ રહ્યા, જેમણે ટ્રમ્પના ખૂબ વખાણ કર્યા. નો ટેક્સ ઓન ટિપ્સની નીતિનો લાભ ઉઠાવ્યો. એમ્બેસી ડાયનર બેથપેજની એક 53 વર્ષીય વેઇટ્રેસે કહ્યું કે એ બહુ જ ખુશ છે. એને અંદાજ પણ નહોતો કે આટલા બધા પૈસા મળશે. યુઝ્યુઅલી $1,000 મળતા હોય છે, પરંતુ આ વખતે $4,000 મળ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લગભગ 70 નોકરીઓ અને વ્યવસાયો માટે આ ટેક્સ બેનિફિટ્સ વધાર્યા છે, પરંતુ સૌથી વધુ બેનિફિટ ફૂડ અને બેવરેજ ઇન્ડસ્ટ્રીના વર્કર્સને મળ્યો છે, જે અવારનવાર ટિપ્સ ઉપર નિર્ભર રહે છે. તો દોસ્તો, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવા ટેક્સ સુધારા, ટેક્સ ફ્રી ટિપ્સ અને ઓવરટાઈમ, ચીપ કાર લોન, સિનિયર્સને માટે રાઇટ ઓફ્સ, આ બધાનું પરિણામ એ છે કે અમેરિકનોની પોકેટમાં વધારે પૈસા આવ્યા છે. એવરેજ રિફંડ $3,462 છે, જે ગયા વર્ષથી 11% વધારે અને બાઇડન એડમિનિસ્ટ્રેશનથી 24% વધારે છે. દોસ્તો, જ્યાં એક તરફ ટ્રમ્પના ટેક્સ સુધારાઓએ લોકોને પ્લેઝન્ટ સરપ્રાઇઝ આપી છે, ત્યાં જ કોલંબસ, ઓહાયો અને પિટ્સબર્ગમાં આપણી કમ્યુનિટીના કેટલાક ખાસ આયોજન થઈ રહ્યા છે. ચાલો એના ઉપર નજર નાખીએ. પહેલી ઇવેન્ટ છે કોલંબસ, ઓહાયોથી. કોલંબસ, ઓહાયોમાં અર્થ ડે સેલિબ્રેશન, નામ છે અડોપ્ટ અ પાર્ક, ઉજવાઈ રહ્યો છે. ફ્રાઇડે 24 એપ્રિલ 2026 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ડબલિન, ઓહાયોમાં છે. માટા કોલંબસ ઓહાયો ચેપ્ટર લઈને આવી રહ્યું છે આ અર્થ ડે આર્બર ડે સેલિબ્રેશન. અડોપ્ટ અ પાર્ક આ કાર્યક્રમ છે આપણા પ્લેનેટની રક્ષા કરવાનો અને આપણી કમ્યુનિટીને સ્વચ્છ બનાવવાનો છે. તો તમે જો પ્રકૃતિને પ્રેમ કરો છો, પર્યાવરણની ચિંતા કરો છો, અથવા તો બસ તમે પોતાના હાથેથી કંઈક સારું કરવા માંગો છો, તો આ મોકો તમારા માટે છે. સાથે જ માટા પોતાનું બીજું કન્વેન્શન પણ આયોજિત કરી રહ્યું છે 19-20 જૂન 2026ના રોજ ધ ગ્રેટર ફિલાડેલ્ફિયા એક્સપો સેન્ટરમાં. બીજું ઇવેન્ટ છે પિટ્સબર્ગમાં મૂડ્સ ઓફ બોલિવૂડ. એકલ વિદ્યાલય ફાઉન્ડેશનની આ ઇવેન્ટ છે સેટરડે 9 મે 2026. एकल विद्यालय फाउंडेशन पिट्सबर्ग चैप्टर लेने આવી રહ્યું છે મૂડ્સ ઓફ બોલિવૂડ કી એક શાનદાર મ્યુઝિકલ ઇવનિંગ. આર્ટિસ્ટ છે ધ્રુવિત લાઈવ અને શ્વેતા રાનાડે. લાઈવ પરફોર્મન્સની સાથે છે ફ્રી ડિનર 5:30 વાગ્યાથી શરૂ થશે. ઓડિટોરિયમ ઓપન થશે 6:30 વાગે. તો કોમ્પ્લિમેન્ટરી ડિનરનો લાભ પણ લેજો અને એન્જોય કરજો. દોસ્તો, હેડલાઇન્સમાં હતું ઇન્ડિયન ઓરિજિન મેનની છીનવાયેલી નાગરિકતા અને ટ્રમ્પના ટેક્સ સુધારાઓથી વધેલા રિફંડ. પરંતુ આપણા સમુદાયમાં કોલંબસમાં 24 એપ્રિલે અર્થ ડે સેલિબ્રેશન પ્રકૃતિની સેવાનો મોકો આપી રહ્યો છે અને પિટ્સબર્ગમાં 9મી મે મૂડ્સ ઓફ બોલિવૂડ એકલ વિદ્યાલય માટે સંગીત અને ભોજનનો સંગમ લઈને આવી રહ્યો છે. કોલંબસ વાસીઓ 24 એપ્રિલે સવારે 9 વાગે ધરતીને સાફ કરવામાં પોતાનો હાથ વધારજો. પિટ્સબર્ગ વાસીઓ 9મી મે સાંજે 5:30 વાગ્યાથી ડિનર અને પછી બોલિવૂડની સાંજ. ધેટ્સ ઓલ ફોર ટુડે. આઈ એમ ગાયત્રી સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે. અને ટેક્સ રિફંડ આવ્યું છે તો થોડું પર્યાવરણ માટે પણ દાન કરી દેજો અને બોલિવૂડના મૂડમાં પણ એન્જોય કરજો.